રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રી શ્રી સુદર્શન સિંહજી ચક્રનું ચરિત્ર ચાલે છે. સુદર્શન સિંહજી ચક્રના ચરિત્રમાં આપણે આગળ વધીએ તો અખંડાનંદ સરસ્વતી અને સુદર્શન સિંહજી ચક્ર એ બે જણા ગંગા કિનારે સાંજે ફરવા માટે વયા જતા. ક્યારેક ક્યારેક સાધુઓનો સંગ કરતા, સાધુઓની કુટિયાઓમાં જતા અને સાધુ પાસે સત્સંગ સાંભળતા, એવું પણ ઈ કરી લેતા. સુદર્શનજી ચક્ર એવું પણ કરી લેતા. હવે એક વખત સુદર્શનજી ચક્ર અને અખંડાનંદ સરસ્વતી ગંગાજીની સામે પાર ગયા. તરીને, નૌકા નહોતી મળતી એટલે તરીને દૂર જંગલમાં સામે પાર ગયા, જ્યાં કાંટાવાળા વૃક્ષો પણ હતા અને બિહળ એટલે કે ઘાટું જંગલ હતું. ત્યાં ગયા તો અખંડાનંદ સરસ્વતીએ જોયું કે જંગલનું વાતાવરણ જોઈને સુદર્શનજી ચક્રને વૃંદાવન યાદ આવી ગયું. વૃંદાવનનો ભાવાવેશ થઈ ગયો, વૃંદાવનનું ઉદ્દીપન થઈ ગયું. અને હા વૃંદાવન કરીને કાંટાવાળા વૃક્ષોની ભેટવા માંડ્યા. કેવી ભાવ અવસ્થા કે કાંટાવાળા વૃક્ષોને ભેટવા માંડ્યા ને તો એની છાતી આખી લોહી લુહાણ થઈ ગઈ. છાતી ભેટે એટલે કાંટા છાતીમાં લાગે, છાતીમાં લાગે એટલે છાતી થોડીક લોહી લુહાણ જેવી થઈ ગઈ. પણ ઈ એવા ભાવાવસ્થામાં હતા, એને સામે મયુર મુકુટી શ્યામ સુંદર દેખાતા હતા. ભગવાન શ્રી કૃષ્ણની ઝાંખી થતી હતી એટલે એને ખબર નથી કે હું કાંટાને ભેટું છું, એને એમ જ થતું હતું કે હું કૃષ્ણને ભેટું છું. એવી રીતે ભાવ અવસ્થા, આવી અવસ્થા ચૈતન્ય મહાપ્રભુની પણ હતી. ચૈતન્ય મહાપ્રભુ જગન્નાથપુરીમાં ચટકગીરી પર્વત જોઈ જતા ને તો એમને ગોવર્ધન યાદ આવી જતો. ચટકગીરી પર્વતને જોતા જ એને ગોવર્ધન યાદ આવી જતો. એટલે ગોવર્ધન યાદ આવી જતો ને તો એ ગોવર્ધનને ભેટવા માટે દોડતા. એમ ચૈતન્ય મહાપ્રભુ ઈ તો ચટક પર્વત છે, રેતીનો જ છે, પણ એને એમાં ગોવર્ધન આવતો. એટલે જ કે જેની ત્યાં ભાવના છે ને એ મનુષ્યનો વાસ અહીંયા જ છે. શરીર ભલે ગમે ત્યાં પડ્યું, બિલકુલ શરીર ગમે ત્યાં ભલે પડ્યું, પણ મન વૃંદાવનમાં છે તો તમે વૃંદાવનમાં જ છો. નિશ્ચિત રૂપે તમે વૃંદાવનમાં જ છો, એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી, કોઈ સંદેહ જ નથી. ખેલ તો બધા મનના છે, જ્યાં તમારું મન છે ત્યાં જ તમે છો. ચૈતન્ય મહાપ્રભુ સમુદ્રને જોતા તો એને યમુના નદી યાદ આવી જતી અને ક્યારેક ક્યારેક સમુદ્રમાં કૂદી પણ પડતા. હા યમુના, હા યમુના એમ કહીને ચૈતન્ય મહાપ્રભુ સમુદ્રમાં કૂદી પડતા. આવું ચૈતન્ય મહાપ્રભુનું દિવ્ય જીવન હતું. જગન્નાથપુરીમાં રહેતા પણ એને પ્રાણ જાય ને એવી વેદના વૃંદાવન માટે થતી. જગન્નાથપુરીમાં રહેતા પણ એનું 24 કલાક ચિંતન સતત એવું જ હતું કે હું વૃંદાવનમાં જ છું, બ્રજભૂમિમાં જ છું. એવું ચિંતન ચૈતન્ય મહાપ્રભુનું રહેતું. એક વખત તો ચૈતન્ય મહાપ્રભુ નૃત્ય કરતા કરતા અચાનક નૃત્યમાંથી અદ્રશ્ય થઈ ગયા. બધા ભક્તો ગોતે કે મહાપ્રભુ હમણાં નૃત્ય કરતા હતા ને ક્યાં વયા ગયા, જુઓ તો ખરા કઈ બાજુ વયા ગયા. શોધે શોધે પણ ક્યાંય ચૈતન્ય મહાપ્રભુ મળે નહીં. અંતે ભક્તો ગોતતા ગોતતા એક ઉકરડા પાસે ગયા. એ ઉકરડામાં એક ગાય છે ને, ઉકરડામાં કઈક જીભથી ચાટતી હતી. એટલે બધાને એમ થયું કે આ ગાય ઉકરડામાં જીભથી શું ચાટે છે, જરાક જોઈએ તો ખરા. જોયું ને તો કોઈનો પગ ચાટતી હતી ગાય. તો કોઈને એમ થયું અરે અહીંયા મનુષ્ય ઉકરડામાં ક્યાંથી આવ્યો, આ ગાય પગ ચાટે છે, કે કાઢો કાઢો આ કોણ મનુષ્ય છે. બારે કાઢ્યા તો ચૈતન્ય મહાપ્રભુ હતા. ઉકરડાની અંદર કીર્તનના કારણે મૂર્છિત થઈને પડ્યા હતા ચૈતન્ય મહાપ્રભુ. આવો કીર્તનનો આવેશ આવતો ચૈતન્ય મહાપ્રભુને. ઉકરડામાં પડ્યા હતા ને ગાય એટલે ચાટતી હતી કારણ કે મહાપ્રભુ તો સાક્ષાત ભગવાનનો અવતાર હતા ને, એટલે એને એમાંથી મીઠાશ આવતી હતી ગાયને.
એટલે આવી ભાવ અવસ્થા મહાપ્રભુની. આજના સંતો શું ભાવ અવસ્થાને સમજી શકે? કપડામાં એક ડાઘોય થવા ન દેતા હોય, શું ભાવ અવસ્થામાં ભગવાન માટે એ આળોટશે? હા બેકાર વાત છે. આળોટી જ ન શકે, આળોટી જ ન શકે આજનો મનુષ્ય. કારણ કે કપડામાં ડાઘો નથી થવો દેતો. એને કપડાની પૈડી છે, ભાવની નથી પૈડી. અરે ભાવ અવસ્થામાં કપડા તૂટી જાય તો ભલે ને બગડી જાય તો ભલે, ભાવ આવો જોઈએ. કૃષ્ણનો ભાવ કઈ સસ્તો થોડો છે? કરોડો જન્મોના પુણ્ય પછી ભાવ આવે છે. પણ ધ્યાન કપડામાં છે શું કામનું? કે કપડા બગડવા જોઈએ નહીં, મારો માભો બગડવો જોઈએ નહીં, આમ લાગવું જોઈએ કે હું કઈક એટી કેટીમાં છું. આવી અવસ્થા વાળો પ્રભુ ભજન કરી શકતો નથી. પ્રભુ ભજનમાં તો ચૈતન્ય મહાપ્રભુએ જિંદગીભર એક જ ધોતી પહેરી. જીવન ચૈતન્ય મહાપ્રભુના કોઈ પણ ફોટા જોજો, એને સિવેલો જભો નથી પહેર્યો, ઉપર ખાલી પનિયું નાખ્યું છે ને ધોતી જ પહેરી છે જીવનભર. આ છે ચૈતન્ય મહાપ્રભુની સ્થિતિ. એક વખત એવું બન્યું કે ચૈતન્ય મહાપ્રભુને ગંભીરા રૂમમાં રાખવામાં આવ્યા હતા. એ ગંભીરા રૂમમાં વિરહમાં એમણે લગભગ 12 વર્ષ પસાર કર્યા છે. હા અને એ ગંભીરા અવસ્થા એવી હતી કે એમાં મહાપ્રભુ દિવાલારે મોઢું ઘસતા, વિરહના કારણે દિવાલારે મોઢું ઘસતા તો દિવાલોમાં લોહીના ડાઘા થઈ ગયા હતા. હા દિવાલોમાં લોહીના ડાઘા થઈ ગયા, એવી અવસ્થા ચૈતન્ય મહાપ્રભુની. એટલે છે ને એને તાળામાં રાખવા પડતા, સુઈ જાય ને પછી. સ્વરૂપ દામોદર અને રાય રામાનંદ એ લલિતા વિશાખા કહેવાતા ને ઈ બે જણા એની સેવા કરતા ચૈતન્ય મહાપ્રભુની. તો એક વખત તાળું દઈ દીધું અને સ્વરૂપ દામોદર ને રાય રામાનંદ દરવાજા પાસે સુઈ ગયા. સુઈ ગયા તો અડધી રાતે સ્વરૂપ દામોદર ને રાય રામાનંદ વાતચીત કરે છે કે મહાપ્રભુનો અવાજ નથી આવતો. મહાપ્રભુ રાતે કોઈ દી હુતા નથી. હરે કૃષ્ણ 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 હરે હરે એ મહામંત્રનો જપ કરતા હોય છે. તો જપ કેમ નથી સંભળાતા? તો કે યાર તાળું તો ખોલ, આજે મહાપ્રભુના જપ નથી સંભળાતા. નહીતર રાતે હુતા નથી, દિવસે હુતા નથી. હા કૃષ્ણ ના પોકાર કરે છે, તો આજે તો અવાજ આવતો નથી કે જરાક દરવાજો તો ખોલ, ખબર પડે. હા દરવાજો ખોલ્યો, દરવાજો ખોલ્યો ને તો તાળું હોવા છતાંય મહાપ્રભુ રૂમ ની અંદર નહોતા. તાળામાં બંધ હોવા છતાંય મહાપ્રભુ હતા નહીં. હા આવી વસ્તુ છે. બધા તો આ આઘાત પામી ગયા કે ક્યાં વયા ગયા મહાપ્રભુ? તાળું દીધેલું હતું તો ક્યાં વયા ગયા? તો એનો ચિન્મય દેહ હોય ને, હા મહાપ્રભુનો તો ચિન્મય દેહ હોય, દિવ્ય દેહ હોય. એટલે ચિન્મય દેહ વાળાને આવું કઈ નડતું નથી. બિલકુલ. દેહ જ એના ચિન્મય હોય ભાઈ. તો મહાપ્રભુજી ગાયબ હતા, બધા શોધવા નીકળ્યા. ગોતે ગોતે જગન્નાથપુરીની ગલીએ ગલીએ ગોતે, ઉકરડા છાન માર્યા, બધું છાન માર્યું, પણ ક્યાંય મહાપ્રભુ મળે નહીં. બહુ ગોઈતા પણ ક્યાંય મહાપ્રભુ મળતા નથી. અંતે બધા સમુદ્ર કિનારે આવ્યા. સમુદ્ર કિનારે આવ્યા ને તો એક માછીમાર હરિબોલ 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 એમ કરતો જાતો હતો. હા એક માછીમાર હરિબોલ 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 કરતો જાતો હતો. તો હરિબોલ કરતો જતો હતો તો ઓલા સમજી ગયા કે આ અવશ્ય ચૈતન્ય મહાપ્રભુને જોયા હશે. કારણ કે ચૈતન્ય મહાપ્રભુ જેનો સ્પર્શ કરે ને એ હરિબોલ હરિબોલ કરે. હા એ જ હરિબોલ કે. એટલે માછીમારને પૂછ્યું કે ભાઈ તે અમારા ગુરુજીને જોયા? તો કે ના ના, મેં તમારા ગુરુજીને નથી જોયા. ઈ કે તો કે તો ભાઈ તું આ હરિબોલ હરિબોલ કેમ બોલે છે? તો કે આજે મેં સમુદ્રમાં ઝાડ નાખી માછલા પકડવા માટે, તો ઝાડમાં માછલાના બદલે એક સન્યાસી આવી ગયો. હા એ સન્યાસી નથી, ભૂત છે. કે એને સ્પર્શ કરતા હોય તો મારા મોઢામાંથી હરિબોલ 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 નીકળવા માંડ્યું છે. કે મને ભૂત ચડી ગયું છે, મને ભૂત ચડી ગયું છે. તો ચૈતન્ય મહાપ્રભુના શિષ્ય, નામ ભૂલી ગયો હું, કે ઉભો રે તારું ભૂત ઉતારી દઉં. એમ કહીને એક ઝાપટ મારી ફેરવીને. હા ઝાપટ મારી એટલે એનું ભૂત ઉતરી ગયું. કે એ સન્યાસી જ અમારા ગુરુ છે, એનામાં જ એટલો પ્રભાવ છે કે કોઈને સ્પર્શ કરીને પણ હરિનામ પ્રગટ કરી દે છે. વાહ એ જ અમારા ગુરુ છે. કે બતાવો અમને ક્યાં છે અમારા ગુરુ. ત્યારે માછીમાર એને લઈ ગયા, જોયું તો હાચું કાચ ચૈતન્ય મહાપ્રભુ ઝાડમાં આવી ગયા હતા. હાચું કાચ. અને એના પગના હાંધા છૂટા પડી ગયા હતા. 6 ફૂટનું શરીર હતું એની જગ્યાએ 7-8 ફૂટનું થઈ ગયું હતું. પગના હાંધા, હાથના હાંધા છૂટા પડી ગયા હતા. કેવી વિચિત્રતા કે હાંધા છૂટા પડી જતા ને તો હવારે આપણે આપ જોઈન્ટ થઈ જતા. હા
એવું લખ્યું છે ચૈતન્ય ચરિતામૃત ની અંદર. આવી વાત છે. તો મારો કહેવાનો ભાવ શું છે? કહેવાનો ભાવ એ છે કે મહાપ્રભુ આવી ભાવ અવસ્થામાં રહેતા, ઈ જ ભાવ અવસ્થામાં સુદર્શનજી ચક્ર પણ રહેતા છે. હા જ્યારે સુદર્શનજી વૃંદાવન કરીને ને કાંટાના વૃક્ષોને ગલે લગાવવા માંડ્યા ત્યારે એની છાતી છોલાઈ ગઈ અને મૂર્છિત થઈને પડી ગયા. મૂર્છિત થઈને પડી ગયા ને તો શાંતનુ વિહારી દ્વિવેદીજી અખંડાનંદ સરસ્વતીજીએ જોયું કે અચાનક જ સુદર્શનજીનું મોઢું એકદમ કાળું પડી ગયું છે વિરહના તાપના કારણે. મોઢું અતિશય જાણે કાળું પડી ગયું હોય, વિરહના તાપની અંદર એવું થઈ ગયું. એટલે ડરી ગયા અખંડાનંદ સરસ્વતી અને ઝડપથી ગંગાજળમાં પોતાની ધોતી પલાળીને સુદર્શનજીના મુખ ઉપર પાણી નાખ્યું કે આને કંઈક ભાન આવી જાય. પણ જેવું પાણી નાખ્યું ત્યાં એવી ઘટના બની કે મોઢું ચમકવા માંડ્યું, એવું ચમકવા માંડ્યું કે જાણે સૂર્યનો કટકો પૃથ્વી ઉપર આવીને પડી ગયો હોય. હા એવું એનું મોઢું ચમકવા માંડ્યું. આ ચમક આવે છે, મારો પણ અનુભવ છે. હા આ ચમક આવે છે જીવને. ભક્તિનું તેજ જ્યારે શરીરમાં પ્રગટ થાય ને ત્યારે શરીરની અંદર એક ચમક આવે છે. હા પણ એ ચમક ભગવાને કેટલી દેખાડવી, કોને દેખાડવી, એ ભગવાન નક્કી કરે છે. પણ ચમક જરૂર આવે છે. હા જો કોઈ મનુષ્ય સાચી રીતે ભજન કરે તો એનામાં ચમક જરૂર આવે છે, તેજસ્વીતા જરૂર આવે છે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી, કોઈ સંદેહ જ નથી. આવી વસ્તુ છે. આવી તો હા કૃષ્ણ કરીને પાછા સુદર્શનજી ઉભા થઈ ગયા. પછી માંડ રાતના અડધી રાતે ભાવ ઉતરો સુદર્શનજીનો. ત્યારે બે ભાઈબંધ યમુના ગંગા નદી તરીને સામે કાંઠે આવ્યા અને સામે કાંઠે આવીને ઘરે આવી ગયા. હા આવી વસ્તુ છે. હવારના વયા ગયા હતા તે બે જણા ભૂખ્યા તરસ્યા હતા, થાકેલા હારેલા હતા, એની પાસે કોઈ સાધન હતું નહીં. પછી અહીંયા આવી અને બે જણા સુઈ જ ગયા, કારણ કે જમવાની હવે તાકાત રહી નહોતી, એવું થકાઈ ગયું હતું. ઓલું તૈરા હતા ને એટલે હા તૈરા હતા એટલે થકાઈ એવું ગયું હતું કે બે માંથી એકેય જણા જમ્યા નહીં અને સુઈ ગયા. પછી આ બે ભાઈઓ છે ને ઋષિકેશ ગયા હતા. બે મિત્રો ઋષિકેશ ગયા હતા. તો એક વખત ઋષિકેશ થી ઘરે આવતા હતા. હા ભાવાવસ્થા તો હતી જ અને ઋષિકેશ થી ઘરે આવતા હતા. તો ઘરે આવતા હતા ને તો આંધ્રપ્રદેશ અને ઉડીસાની યાત્રા કરી અને તપોવન થી રાજગીરી પહોંચ્યા. હવે આ બધા ગામડાના સ્ટેશનો છે, રેલવે સ્ટેશનો. એમાં ગામડામાં રાત્રે કોઈ હોય પણ નહીં. એટલે એક જગ્યાએ એ રેલવે સ્ટેશન ઉપર રોકાણા. દૂર દૂર સુધી કોઈ ગામ હતું નહીં, ભોજન માટે કોઈ દુકાન હતી નહીં. રેલવે સ્ટેશનમાં એકાદી દુકાન હતી, એ બંધ થઈ ગઈ હતી. કારણ કે રાતના 8, 10 વાગે 11 વાગે કોણ દુકાન ખોલે ગામડાની અંદર? પેસેન્જર તો કોઈ હોય નહીં. એને હા જોયું છૂટાછવાયા ભિખારી લોકો રેલવે સ્ટેશનમાં આજુબાજુ સૂતા હતા અને કઈ કોઈ દુકાન કઈ હતું નહીં. બે જણા ભૂખ્યા થયા હતા, પણ હવે શું કરવું? દુકાનો તો આજુબાજુ હતી નહીં, બસ્તી પણ દૂર હતી, ગામ પણ દૂર હતું. આ રીતે બે ભાઈઓ થાકલા પાકલા રેલવે સ્ટેશને સુવાનું નક્કી કર્યું કે હવે આપણે સુઈ જઈએ, આમાં આપણું કઈ કામ બનવાનું નથી. આ હા ઘટના સન 1934-35 ની છે. બે થાકેલા હતા, ભૂખ્યા હતા, પણ કોઈ ઓળખીતું હતું નહીં, કોઈ સગુવાલું હતું નહીં. એટલે બે જણાએ રેલવે સ્ટેશનમાં સુવાનું નક્કી કર્યું. તો જોજો હવે ભગવાન કઈ રીતે ક્યાં રૂપમાં સેવા કરી જાય છે એ કહી શકાતું નથી. ભક્તોને ખબર પણ નથી હોતી એવા રૂપમાં ભગવાન સેવા કરી જાય છે. એ તો એને પાછળથી ખબર પડે છે કે આ સેવા ભગવાન જ કરી ગયા. ભગવાન બહુ દયાળુ છે, ભક્તોનું બહુ ધ્યાન રાખે છે. ભક્ત ભૂખ્યો હોઈ જાય એવું ભગવાનને પસંદ નથી. ભગવાનને પસંદ જ નથી કે મારો ભક્ત ભૂખ્યો સુઈ જાય. એટલે ભગવાન ભક્તોની બધી વ્યવસ્થા કરે છે. તો સુદર્શનજીની શું વ્યવસ્થા કરી અહીંયા રેલવે સ્ટેશને જમવાની, એ હું કાલે સંભળાવી દઈશ. આજે સમય થઈ ગયો છે. રાધે રાધે, જય સિયા રામ. રાધે રાધે.